મૂર્તિનું સુખ તો અદ્ભુત છે. મહારાજ મહારાજ મહારાજનું ભજન સ્મરણ કરતા ધ્યાન લાગી જાય. વાલા ભક્તજનો, યુગો સુધી ધ્યાનમાં હોય એવો અનુભવ થાય મૂર્તિના સુખમાં. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર આવી અને અસંખ્ય જીવાત્માઓના કલ્યાણની હેમ અને નેમ લઈને આવ્યા હતા. સાથે કરોડો મનવારું લઈને આવ્યા હતા અને કરોડો મનવારું ભરી ગયા અને હજી કાયમ ભરી જાય છે. વાલા ભક્તજનો, આવા દયાળુ ભગવાન ક્યાં મળે? આવા દયાળુ ભગવાન ક્યાં મળે? લોજમાં આવીને સંતોને મળ્યા. મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. જેતપુરમાં ગાદી સ્વીકારી અને પોતાના આશ્રિતો માટે માગી લીધું કે મારો આશ્રિત અન્ન વસ્ત્ર અને આબરૂ કરીને કોઈ દી દુઃખી ન થાય. વાલા ભક્તજનો, આવા દયાળુ ભગવાન ક્યાં મળે? આવા દયાળુ ભગવાન ક્યાં મળે? માટે મન કર્મ વસન સંતો જેમ કહીને વાળે ને એમ વળવું, વાળે ને એમ વળવું. કારણ કે પરમાત્મા એક એવી અખૂટ શક્તિ છે આ બ્રહ્માંડની અંદર કે એ મૂર્તિના સુખમાં તમે જેટલા ડૂબો, જેટલું લૂંટાય એટલું લૂંટો મારા વાલા. બસ એ જ મહત્તમતા છે, એ જ મહત્તમતા છે આ જગતની અંદર. બાકી કાંઈ હારે નથી લઈ ગયા અને કાંઈ લાવ્યા નથી મારા વાલા. આવા પરમાત્માની દિવ્ય મૂર્તિ, આવા વૈરાગવાન પુરુષોનો સંગ કરો વાલા ભક્તજનો. ભગવાનમાં આપોઆપ હેત થઈ જાય. બાકી માયામાં તો સહેજે હેત થવાનું જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જ દિન લગી માયાના ઢાળમાં જીવાત્મા ઢળ્યો છે. એમાં કોઈને ઢળવું પડતું નથી, આપોઆપ ઢળી જાય છે. પણ મારી મનોહર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, ગોપીનાથજી મહારાજની મૂર્તિ, વાલા ભક્તો ધ્યાન કરતા એટલે સુખરૂપ થાય. માયા માત્રને ત્રિવિધ તાપ ટળી જાય. આ મૂર્તિનું ધ્યાન કરીએ, મૂર્તિનું આંખ વીસતા ધ્યાનમાં ડૂબીએ ને સાહેબ તો આ જગત ભૂલાઈ જાય. જગત માત્રના બધાય મેલ તૂટી જાય. ગુણાતીતાનંદ સ્વામી કે વિશે તો જોડે સોંટેલું શાણ છે. આપણે વેકરામાં હાલશું ને તો આપોઆપ ઉખડી જાય. એમ વિષયો મહારાજની મૂર્તિમાં ડૂબશું ને તો જોડે સોંટેલું શાણ છે, આપોઆપ ઉખડી જાય. પણ મહારાજની મૂર્તિમાં ડૂબવા પ્રયત્ન કરવો વાલા ભક્તજનો. આ જગતની માયા તો વિચિત્ર છે. આજે તમને સારી લાગશે ને કાલે એની એ જ માયા તમને અભાવગ્રસ્ત થઈ જાય. આ જગતનો ઢાળ એવો છે. એટલે મૂર્તિ મનોહર માધુરી, મૂર્તિમાં હેત કરી લો અને મૂર્તિમાં ડૂબી જાઓ ને વાલા ભક્તજનો. તો એના જેવું જગતમાં ક્યાંય સુખ નથી. સુખ જ્યાં સુખ દુઃખનો નહીં લવલેશ. આવી મનોહર મહારાજની મૂર્તિ, હરિ હેતાળી મૂર્તિ, આવી મનોહર મહારાજની